જય શ્રી સ્વામિનારાયણ। આજના સત્સંગમાં નકલી નારાયણવાળા કૌશિક ચૌધરીને પ્રત્યુત્તર ભાગ બીજો, બરાબર। પહેલા ભાગની અંદર આપણે એમના જે બધા આક્ષેપો લગાવેલા હતા તેનું મોટે ભાગનું આપણે નિરાકરણ કર્યું, પણ થોડા ઘણા જે આક્ષેપોના જવાબ આપવાના રહી ગયા તેમાં મુખ્ય દાદા ખાચરની વાત કરે, અક્ષરધામની અંદર જીસસ છે એની વાત કરે છે કે વડતાલનું બીજું મંદિર બનાવ્યું શ્રીજી મહારાજે, તેમાં અંગ્રેજોએ કે પૈસા આપ્યાની એવા જે બધા મિથ્યાદોષ આરોપણ કરે છે। તો આ બધી વસ્તુની ચર્ચા કરવાની પછી એ લોકો નિરાકાર જે છે તેમાંથી આ સાકાર પાંચ સનાતન કે ઈશ્વરો જે છે તેની વાત બધી અડાવે છે। તો આ બાબતમાં અમુક સંશયો છે તેને આપણે સવાલ પૂછશું એને, અને ફક્ત સ્વામિનારાયણ સંપ્રદાયને જે ટાર્ગેટ કરે છે તેના સાધુ મહાત્માના કોઈ પણ લીલા ચરિત્ર બહાર આવે છે તો એવા તો દરેક સંપ્રદાયના છે, પણ એ કોઈના નથી મૂકતા, ને આ ભાઈ ફક્ત ને ફક્ત સ્વામિનારાયણ સંપ્રદાય કેમ ટાર્ગેટ કરે? બધી સમગ્ર વસ્તુ આજના આ ભાગ બીજાની અંદર આપણે જોવાની છે। હવે પહેલા ભાગમાં તો આપણે આ જે કહેવાતા કૌશિકભાઈને સ્પષ્ટ રીતે કીધું, બરાબર, કે સનાતનનો તમે ઠેકો લઈને ચાલો છો તો તમને સનાતનના ઠેકેદાર કોણે બનાવ્યા એના સ્પષ્ટ રીતે આપણે વાત કરી। હવે એ એમ કહે છે કે ગઢડાના કાઠી દરબાર દાદા ખાચર જે હતા તેની પાસે કે સહજાનંદજી ગયા અને એણે ભગવાન તરીકે એમ કે કીધું, ને દાદા ખાચરે એમને ભગવાન માન્યા, પછી ત્યાંથી પાખંડ ચાલુ થયો અને બધા જે ખોટા આક્ષેપો લગાવે છે તા એની મહામૂર્ખામણી છે સુધીરભાઈની। એણે સંપ્રદાયના કોઈ સાહિત્યનો અભ્યાસ કર્યો જ નથી। સત્સંગી જીવન બીજા પ્રકરણની અંદર સ્પષ્ટ રીતે લખવામાં આવેલું છે કે જ્યારે પહેલી વાર કારિયાણીની અંદર જ્યારે દાદા ખાચરના પિતાનું નામ એબલ ખાચર હોય છે અને કારિયાણીના જે વાસ્તા ખાચર હતા એ બે મિત્ર હોય છે, તો એણે વાસ્તા ખાચરે કારિયાણીની અંદર જ્યારે શ્રીજી મહારાજ પધારશે ત્યારે તમને કે અમે બોલાવશું, આવા બે મિત્રના વચન હોવાથી એબલ પરિવારને પહેલી વાર ભગવાન સ્વામિનારાયણનો મેળાપ કારિયાણી ગામની અંદર થાય છે ત્યારે દાદા ખાચરની ઉંમર 5 કે 6 વર્ષની હોય છે, બરાબર। એનો સમગ્ર અમે વિગતવાર વિડીયો આગળ બનાવેલો છે, એટલે હું એમાં ઊંડો ઉતરતો નથી કઈ તારીખે કઈ સાલે મળેલા છે ને કેટલી ઉંમરથી દાદા ખાચરની એની બહેનોની ઉંમર કેટલી હતી, પણ એ લોકો નાના હતા એની બાબત છે। 5-6 વર્ષના દાદા ખાચર હતા, બરાબર। અને એબલ બાપુને ભગવાન સ્વામિનારાયણનો મેળાપ થાય છે કારિયાણીની અંદર। સમગ્ર એબલ બાપુના પુત્ર દાદા ખાચર, તેમની 4 બહેનોના 2 માતૃશ્રીઓ બધા મળી અને ત્યાં ભગવાન શ્રીજી મહારાજનો તેમને ભગવાન પ્રમાણનો નિશ્ચય થાય છે। શ્રીજી મહારાજના ચરણતલની અંદર જે 16 ચિહ્ન હતા, જે સામુદ્રિક શાસ્ત્રની અંદર પણ લખેલા છે કે ભગવાન હોય તેના ચરણતલની અંદર 16 ચિહ્ન હોય, એ વસ્તુ શ્રીમદ ભાગવત પુરાણની અંદર પણ લખવામાં આવી છે। શ્રી કૃષ્ણચંદ્ર ભગવાનને પણ 16 ચિહ્ન હતા એવું ભગવાન વેદવ્યાસે ભાગવતની અંદર લખેલું છે। તે સમગ્ર ચિહ્ન અદ્યાપી પણ ભગવાન સ્વામિનારાયણના જે ચરણારવિંદો હરિભક્તો અને સાધુને પૂજા કરવા માટે હજારોની સંખ્યામાં ભગવાન શ્રીજી મહારાજે છાપીને આપ્યા હતા, તો અમુક જે એવા ચરણારવિંદ છે તેની અંદર અદ્યાપી પણ એવા અમુક જે ચિહ્નો જે છે, જે 16 ચિહ્નોમાંથી અમુક ચિહ્નો સ્પષ્ટ રીતે દેખાય છે। અને આધુનિક વિજ્ઞાનના યંત્રની મદદથી જોઈએ તો અમુક જગ્યાએ તો ગઢડા આજુબાજુના ગામમાં જે માંડવધારા જે ગામ છે તેમાં તો સ્પષ્ટ રીતે આ લોકોના કહેવા પ્રમાણે કે શ્રીજી મહારાજના 16 ચિહ્ન સ્પષ્ટ રીતે અંદર દેખાય છે। એટલે આ ભગવાન સ્વામિનારાયણ કોઈ અવર નહોતા, બરાબર। અને આપણે વાત બી કરી વાસુદેવ મહાત્મ્ય ગ્રંથની અંદર 18મો અધ્યાય 42, 43, 44 શ્લોકની અંદર ભગવાન વેદવ્યાસે આનું પ્રમાણ લખેલું જ છે। હવે આ લોકો એમ કહે છે કૌશિકભાઈ કે દાદા ખાચરને કે ભગવાને કીધું હું ભગવાન છું, આ તો મહામૂર્ખામણી વાત છે, બરાબર। કયા ગ્રંથમાં લખેલું પહેલાં પ્રમાણ આપે, બરાબર। સત્સંગી જીવન, શિક્ષાપત્રી, વચનામૃત અને આપણે આગળ પણ વાત કરી દિગ્વિજય, આ 4 ગ્રંથ આધારે જ કંઈ પણ વાત કરે। બીજા બધા કાલ્પનિક ગ્રંથો છે તેને સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ અને અમદાવાદ ગાદીના કોઈ માનતા નથી। છેલ્લા 20 વર્ષની અંદર વડતાલની અંદર પણ આવા ઘણા ફેલફતોરા થયા છે, બધી વાતો, કાલ્પનિક વાતો, આધાર વગરની પાયા વગરની બધી વાતો બહાર પડે છે, તેનું કોઈ વજૂદ હોતું નથી। જેમ વેદ સ્વતઃ પ્રમાણ છે કે ભગવાન વેદ વ્યાસના વચન સ્વતઃ પ્રમાણ છે,
તેમ ભગવાન સ્વામિનારાયણે પણ લખેલી સ્વસ્થ શિક્ષાપત્રી, પોતાના જે બોલ વચનરૂપી અમૃત એ વચનામૃત, સતાનંદ સ્વામી પાસે રચાયેલ ગ્રંથ સત્સંગી જીવન અને પંડિતવર્ય નિત્યાનંદ સ્વામી કૃત હરિદિગ્વિજય, આ 4 ગ્રંથો છે એ સંપ્રદાયના પ્રમાણિક ગ્રંથ છે ને એની અંદર કાંઈ પણ આવી વસ્તુ લખવામાં આવી જ નથી. ભગવાન સ્વામિનારાયણે કોઈને પણ કીધું નથી કે હું ભગવાન છું, બરાબર. દરેકને એવી પ્રતીતિ થતી હતી, સમાધિ થતી હતી. આ એબલ બાપુને સમાધિ થઈ, સમાધિની અંદર અક્ષરધામાધિપતિનો સ્પષ્ટ રીતે જોઈને તેનો નિશ્ચય થયો અને પછી તેઓએ ભગવાનને ભક્તિભાવથી વિનંતી કરી, હાથ જોડીને કે આપ શ્રી કે ગઢપુરની અંદર કે પધારો એમ કે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહ્યું કે હમણાં હું યજ્ઞાદિક કરું છું. ત્યાં ભગવાન શ્રીજી મહારાજે કાળિયાણીમાં લોકોના ઉદ્ધારને માટે તળાવ આદિ બધું કામ કરાવતા હતા. તે પૂર્ણ કરીને પછી ભગવાન ગઢપુરની અંદર એભલ બાપુના કહેવાથી, એટલે કે દાદા ખાચરના પિતાશ્રી એટલે એભલ બાપુ, એ શ્રીના કહેવાથી ગઢપુરની અંદર આવ્યા હતા. અને નિશ્ચય તો પહેલો એભલ બાપુને થયો હતો ભગવાનનો, પણ ભગવાને થોડું એમ કીધું કે હું ભગવાન છું એમ કે. પછી ધીરે ધીરે ત્યાં ભગવાન સ્વામિનારાયણે તેમના સંતો રહેતા હતા. દાદા ખાચર નાના હતા, પછી ધીરે ધીરે પિતાના વચનની અંદર અને ભગવાનના જે બધા જે સહવાસથી, સંતોના સહવાસથી ને ભગવાન પણ નિશ્ચય થયો દાદા ખાચરને. અને દાદા ખાચરે સમગ્ર પોતાનું જે કાંઈ પણ ગામ ગરસ હતું તે આપ્યું. એવું ફક્ત દાદા ખાચર એક નહોતા, એવા તો ઘણા કાઠી દરબારો હતા. જોઈએ તો લોયાના સુરાબાપુ, એણે હજારો વીંગા જમીન ત્યાં આપી. સારંગપુરના જીવા ખાચર, એણે હજારો વીંગા જમીન આપી. પછી આપણે ધોલેરાના જોઈએ તો ધોલેરા જે ખાચર હતા, બરાબર, તો એણે સૌથી વધારે જમીન દાનની અંદર આપી. ધોલેરાની અંદર અદ્યાપી આપણે જોઈએ તો સૌથી વધારે જમીનનું દાન ધોલેરાની અંદર પણ કરવામાં. આ બધા કાઠી ગ્રાસ દરબાર હતા, તેને ભગવાનનો નિશ્ચય થયો એટલે આ બધી હજારો વીંગા જમીનો દાનમાં આપીને આજે અમે અદ્યાપી પણ આ દરેકના વંશજોને મળીએ છીએ તો તેઓ શ્રી ગર્વની લાગણી અનુભવે છે કે અમારા જે વડવાઓએ સ્વામિનારાયણ ભગવાનને ભગવાન તરીકે માન્યા અને આ જે બધું સમગ્ર જે છે રાજપાદારિક હતું કે જમીન ગ્રાસ તે ભગવાનને અર્પણ કર્યું તો અમે સુખી છીએ આજે અદ્યાપી બી. અને એ લોકો ગર્વની લાગણી અનુભવે છે. તો પછી તમારા પેટમાં કેમ તીર રેડાય છે કે દાદા ખાચરે આમ આપ્યું તેમ આપ્યું? હમણાં વડતાલના 200 વર્ષ પૂર્ણ થયા ત્યારે ગાયકવાડ સરકારે જ્યારે વડતાલનું મંદિર બન્યું, પછી કહેવાતા ચીમરલાલ આદિક જે બધા ત્યાંના વડોદરા એટલે કે છોટી કાશી વટ પટનભાઈ કહેવામાં આવે, ત્યાં મોટો શાસ્ત્રાજ યોજાયો હતો. ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી મુક્તાનંદ સ્વામી ત્યાં ગયા હતા અને એ સમગ્ર વસ્તુ સત્સંગી જીવન ચોથા પ્રકરણની અંદર કહેવામાં આવી છે. તો કાશીના વિદ્વાન પંડિતોએ જે બધા સવાલ પૂછ્યા હતા તો જાહેરની અંદર તેનો સમગ્ર શાસ્ત્ર આધારે મુક્તાનંદ સ્વામીએ જવાબ આપ્યો હતો, બરાબર. તો આ શાસ્ત્રની અંદર સ્વામિનારાયણ ભગવાનનો વિજય થયો હતો, સ્વામિનારાયણ વિજય દત્તરામ થયો હતો, બરાબર. પછી ગાયકવાડ સરકારની ખૂબ વિનંતી હતી કે સ્વામિનારાયણ ભગવાન એમના રાજ્યની અંદર પધારે તો ભગવાન શ્રીજી મહારાજ એમની ભક્તિને વશ થઈને પોતે સમગ્ર સાધુ મહાત્મા અને કાઠી ગરાસિયાને લઈને ત્યાં વડોદરા ગયા હતા. ત્યારે ભગવાનને એક ચંદ્રનો નવલખા હાર ભગવાનને અર્પણ કર્યો હતો. આજે હાર જે છે તે ભગવાન હરિકૃષ્ણ મહારાજને પહેરાવવામાં આવે છે. તો હમણાં 200 વર્ષના વડતાલના પાટોત્સવની અંદર એ લોકોનું મૂલ્યાંકન કરાવવામાં આવ્યું તો સમગ્ર કે વડતાલની મિલકતો બધી ભેગી કરીએ કે એની બીજી પણ સંપત્તિ ભેગી કરીએ તેના કરતાં કે આ નવલખા હારની કિંમત વધી જાય છે. મારે આ સુધીરભાઈને એટલું કહેવાનું છે, આ બધું હું કંઈ મારે આ બધી મારે હું ડંફાસ નથી મારી વાહ નહીં કરી મારીને ભગવાનની ને આ બધી. ગાયકવાડ સરકાર હતા, એણે એકવાર કાંઈ જોયું હશે, બરાબર. એના વિદ્વાનોએ જે પરીક્ષા કરી ભગવાનની, મુક્તાનંદ સ્વામીએ એ જે પણ કાંઈ શાસ્ત્રની અંદર જે પણ કાંઈ સવાલના જવાબ આપ્યા છે તો સત્સંગ જીવન ચોથું પ્રકરણ સુધીરભાઈ વાંચી લે, બરાબર, કે કયા કયા સવાલ પૂછેલા અને કયા કયા સવાલના આધારે એના પ્રત્યુત્તર આપેલા. મોટે ભાગના એના જે સંશયો છે તો આ ચોથા પ્રકરણમાંથી એના દૂર થશે સત્સંગી જીવનના. અને થોડા ઘણા જે ગ્રંથની અંદર બાકી રહેલા હતા, કારણ કે ગ્રંથનું કદ વધી જાય એટલે વિસ્તાર ભયથી અમુક વસ્તુ અમુક ગ્રંથની અંદર નહીં લખાતી. તો જે બાકી રહેલી વસ્તુ નિત્યાનંદ સ્વામીએ શ્રી હરિદિગ્વિજયની અંદર 42ના ઉલ્લાસની અંદર સ્પષ્ટ રીતે આ જ બરોડાની સભાની અંદર રહેલા જે સવાલો હતા એના જવાબો
ભગવાને મુક્તાનંદ સ્વામી જે આપેલા, અને પછી શ્રીજી મહારાજ જ્યારે બરોડાની અંદર પધારે છે ત્યારે ભગવાનને પાછા આ પંડિતો સવાલ પૂછે છે, તેનું પણ 2-3 અધ્યાયથી આ હરિદિગ્વિજયની અંદર જવાબ આપે છે. એ પણ નિત્યાનંદ સ્વામીને નોંધ લીધી છે કે સંપ્રદાય વૈદિક કેવી રીતે છે, તમારા અહીં કે એની અંદર એકેશ્વરવાદ કેવી રીતે છે, અને તમારા અંદર બહુ વાત છે, બહુ દેવની પૂજા થાય છે, કે સંતોને અહીં કે ગ્રહસ્થ દીક્ષા કેમ આપે છે, બધા ઘણા સવાલ પૂછવામાં આવેલા. બરાબર. પછી 24 અવતાર છે, તેમાં તમારા ભગવાનનું નામ કેમ નથી, તમારા કલિયુગની અંદર ભગવાનનો અવતાર કેવી રીતે શક્ય બને, એ ઘણા એવા સવાલો છે, તેના જવાબ આની અંદર આપવામાં આવેલા જ છે. એ સનાતન વૈદિક ધર્મ શાસ્ત્રના આધારે પંચરાત્ર, વેદ, ઉપનિષદો, ઇતિહાસ, પુરાણનો શાખ લઈને અંદર જવાબ આપવામાં આવેલા છે. ત્યારે કહેવાનું તાત્પર્ય કે એ ગાયકવાડ સરકારે આ બધું જોયું ને ભગવાન પણાની પ્રતીતિ થઈ તો આવો અમૂલ્ય હાર આપેલો. હું કેમ એમ છું કે ફક્ત દાદા ખાચરે નથી આપ્યું, સુરતની અંદર આવો કરોડો ને અબજો રૂપિયાના અધ્યાપી બી જમીનો છે બધી. કોઈ બી ઘરે તમે જાઓ, ભુજ જાઓ, મૂડીમાં જાઓ, મૂડીમાં બી એટલી અઢળક જગ્યા છે. બરાબર, કે ગણતા પાર નહીં આવે. અમદાવાદની અંદર વાત થઈ, એવી તો ઘણી જગ્યાએ આપણે ગણાવીએ. બહુ આનું કારણ શું કે દરેકને ભગવાન પ્રમાણેની પ્રતીતિ થઈ એટલે આપ્યું. એટલે ખાલી માપમાં રહ્યો ભાઈ. બરાબર સુધીરભાઈ, ખબર ન પડે તો પહેલાં સંપ્રદાયનો ઇતિહાસ તપાસો. ભગવાન સ્વામિનારાયણે ક્યારે પણ કીધું નહીં હું ભગવાન છું. બરાબર. અને દાદા ખાચરને તો ભગવાન શ્રીજી મહારાજનો યોગ થયો ત્યારે દાદા ખાચર નાના હતા. એબલ બાપુની હાજરીની અંદર જ આ બધું સમગ્ર કુટુંબ પરિવાર હતું તે ભગવાન શ્રીજી મહારાજને સમર્પિત થઈ ગયું હતું. એટલે એવા તો ઘણા કાઠી દરબારો હતો. એ બધી વાત આપણે કાં બહુ લાંબી કરવી. એટલે કહેવાનું તાત્પર્ય કે ગામ આજે મંદિર છે, બધાએ પોતાની જમીનો અર્પણ કરી છે. કેટલીઓ જમીન છે ગામની અંદર કે દેવને અર્પણ કરવામાં આવેલી છે. ભુજની અંદર જોઈએ આપણે, ભુજના જે બધા ગામોની અંદર જોઈએ છે તો એક ગામની અંદર અમુક જગ્યાએ તો 2-3 મંદિરો હોય છે. અને બાયોના મંદિર પણ જોઈએ તો મોટા શિખરવર મંદિર જેવા મંદિરો બને છે. તો આ બધું સમર્પણ એમને એમ કે થોડા આપે કોઈ? અલા ભાઈ, તમને નકલી લાગે. કારણ કે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાનની રાસસૂય યજ્ઞની અંદર અગ્રપૂંજનની અંદર નામ દેવામાં આવ્યું ત્યારે શિશુપાલના એના પેટની અંદર તીરડાયું. દુર્યોધન, મામા શકુની ને પેલો કર્ણ ને એકલવ્ય બધા એવા ભેગી થયેલી બધી ત્રિપુટીઓ બધી અસુરી વળવાળી. બરાબર. આમ તો દેવી અને આસુરી 2 જીવ હોય છે. એટલે ભગવાનને ત્યારે પણ શ્રી કૃષ્ણ ભગવાન માનતા નહોતા. એની દરેક ક્રિયાની અંદર બધી અવળી જે દોષ બુદ્ધિ એ લોકો કલ્પતા હતા તે ભગવાન વેદવ્યાસે મહાભારત એટલે કે પંચમ વેદની અંદર લખેલું છે. અને ભાગવતની અંદર પણ લખેલું છે કે શ્રી કૃષ્ણ ભગવાનની કલ્યાણકારી જે બધી લીલાઓ હતી તેની અંદર આ કહેવાતા શિશુપાલે દોષ આરોપણ કર્યા. કેવી લીલાઓ? તો ગાયો ચરાવી, ગોવર્ધન પર્વત તસલી આંગળી ઉઠાવ્યો, કે કાલિયાનાથને એ કર્યું. એ બધી લીલાઓ છે તેની અંદર આ શિશુપાલની આખી ગેંગ ટોળકીએ ભગવાનની અંદર દોષ આરોપણ કરેલા છે. એ સમગ્ર વસ્તુ ભગવાન વેદવ્યાસે મહાભારતની અંદર લખેલી છે. મેં આગળ એક વિસ્તારથી વિડીયો બનાવેલો છે. બરાબર. એની અંદર અધ્યાય સુદ્ધા મેં કીધેલા છે અને શ્લોક સુદ્ધા મેં કીધેલા છે. શું કીધેલું તેની બી વાત કરેલી છે. એટલે આવા શિશુપાલ ભક્તો અધ્યાપી બી છે. બરાબર. ભગવાન સ્વામિનારાયણની હયાતીમાં પણ આ ભાઈ સુધીરભાઈ કે 15 વર્ષ લગીને કે ભગવાનનો વિરોધ થયો અને અમદાવાદના સુબાએ આમ કર્યું ને તેમ કર્યું ને આવવાની દીધા. પણ કૃષ્ણ ભગવાનની આખી જિંદગી શું હતી? સંઘર્ષમાં હતી ને. કંસ ભગવાન માનતો હતો. યુદ્ધ થયું, જરાસંઘ આવ્યો, 18 વાર યુદ્ધ થયું. ભગવાન હોવા છતાં પણ ભગવાન પોતે દ્વારકામાં આવી ગયા મથુરા છોડીને. દ્વારકા નગરી સમગ્ર છે સમુદ્રની વચ્ચે આવેલી છે. આવા તો બધા કેટલા વિરોધ દર્શાવતા હતા. ત્યારે તો આપણે શું એમ કહેવાય કે ભગવાનની હતા શ્રી કૃષ્ણ ભગવાન? આસુરી અને દેવી જીવ 2 હમણાં વાત કરી હતી પણ ગીતાની અંદર જે દેવી જીવ છે બરાબર તેનો આસુરી જીવ વિરોધ કરે જ છે. આ તો સ્વયં પરમાત્મા હતા એટલે એનો વિરોધ તો આસુરી જીવ કરે જ. જેમ શ્રી કૃષ્ણ ભગવાનનો વિરોધ કર્યો આ બાજુ જોઈએ તો રામાવતારની અંદર રાવણાદી કે પણ ભગવાન રામનો વિરોધ કર્યો. તેમ ભગવાન સ્વામિનારાયણ ફેરે બી આ આસુરી જીવ હતા તેનો વિરોધ કરતા હતા. અને અત્યારે બી આ બધી ગેંગો સક્રિય જ છે. આ બધી જે ગેંગો બધી છે અત્યારે બધી ભગવાન સ્વામિનારાયણ નથી ને નકલી નારાયણ ને પેલું કોઈ છળ કપટ ને જે બધી ગેંગો બધી અત્યારે બધી ફાટે એ કોઈ નથી. આ જ છે બધી શિશુપાલ રાગ દ્વેષ કરનારી, ભગવાન પર આક્ષેપ કરનારી. તમારા જેવા 2-4 જણા માણસ ભગવાન નહીં માને તો સ્વામિનારાયણ ભગવાન નહીં થઈ જાય? શિશુપાલ ભગવાન શ્રી કૃષ્ણને ભગવાન નહીં માનતો હતો. શકુની તો કહેતો હતો કે આ તો મોટો જાદુગર છે. બરાબર. ભગવાન નહીં માનતો હતો. દુર્યોધન ભગવાન શ્રી કૃષ્ણને ભગવાન નહીં માનતા હતા.
તો શું કહી ભગવાન નહીં થયા? અરે ભગવાન થઈને પૂજાય અને તમે જેને આદર્શ માનો છો એ દયાનંદ સરસ્વતીએ સત્યાર્થ પ્રકાશની અંદર કૃષ્ણ ભગવાન વિશે કેવું લખેલું છે, વાંચો. ફક્ત સ્વામિનારાયણ સંપ્રદાય વિશેની તમારા જે કહેવાતા જે પંચદેવતા તમે વૈદિક ઈશ્વર માનો છો દરેકનું ખંડન અને પોતાના સત્યાર્થ પ્રકાશની અંદર કરેલું છે, તેને તમે સમર્થન આપો કે આ તો સારા છે એમ કે દયાનંદ સરસ્વતી એના કહેવાથી કોઈ અટકા? બરાબર. એણે ભગવાનને ભગવાનની માયના રામને, કૃષ્ણને, સ્વામિનારાયણને, વેદવ્યાસને તો કાંઈ કોઈ માનતું બંધ થઈ ગયું? હજારોને લાખો માને છે. આજે રામ મંદિરમાં જોયું લાખોની સંખ્યાની અંદર ભીડ ઉપડે, ભગવાન રામને માને છે, કૃષ્ણ ભગવાનને આપણે જોઈએ છે. જન્માષ્ટમી આદિ દેશ વિદેશની અંદર ઠેર ઠેર ઉજવાય છે. ભગવાન સ્વામિનારાયણનો પ્રાદુર્ભાવ પણ દેશ વિદેશ દરેક જગ્યાએ ઉજવાય છે. હવે આ તો કેવી વાત છે કે પેલી ગુવડની કંપની ભેગી થઈ એ બધી કે સૂર્યનારાયણ છે જ નહીં કે અસ્તિત્વની અંદર, તો પછી સૂર્યનારાયણનું અસ્તિત્વ મટી જવાનું છે? આટલામાં સમજી જજો. બરાબર. આજે બધા નકલી નારાયણને, છળ કપટને આ બધા બધી ગેંગો ચાલે, આ શિશુપાલવત ગેંગો, શિશુપાલને, દુર્યોધનને, મામા શકોની, આ બધી વાત કે તો મરચી લાગે પાછી. બનવું જ બધાને હું આદર્શ ને કામ કરવા બધા શું છે આસુરી જીવના, એટલે બરાબર લેબલ તો લાગે જ ને. જેવું કામ કરો એ પ્રમાણે લેબલ લાગે. હવે આ કહેવાતા મૂર્ખ શિરોમણી આ સુધીરભાઈ એમ કહે છે કે અક્ષરધામની અંદર કે જીઝસ રહ્યા છે. બરાબર. ત્યાં જીઝસની વાત કરે છે એટલે ક્રિશ્ચનોના જે ઈસુ મસીહ આપણે કહીએ, ઈસા મસા, જે આપણે તો હવે એમાં બહુ મગજમારી કરવી નથી, પણ અક્ષરધામ તો શ્રી કૃષ્ણ ભગવાને સ્પષ્ટ રીતે ગીતાની અંદર પોતાનું ધામ કીધું. ભાગવતની અંદર પણ શ્રી કૃષ્ણ નારાયણ 2-3 જગ્યાએ બોલેલા છે કે અક્ષરધામ એ મારું ધામ છે. અને સ્કંદ પુરાણની અંદર, વિષ્ણુ સ્કંદની અંદર વાસુદેવ મહાત્મય ગ્રંથ કે જે ભગવાન વેદવ્યાસ રચિત છે એની અંદર પણ સ્પષ્ટ રીતે આપણે જોઈએ તો 16-17મો જે અધ્યાય છે તેની અંદર ભગવાન વેદવ્યાસ રચિત આ ગ્રંથની અંદર પણ અક્ષરધામ છે તે ભગવાન વાસુદેવ કે મારું છે એમ કે 18મો અધ્યાય પણ ખાસ વાંચજો. તો આ 16, 17 અને 18 અધ્યાયની અંદર તો વાસુદેવ ભગવાન એમ કહે કે મારું ધામ તો અક્ષર છે. આ બાજુ શ્રી કૃષ્ણ ભગવાન એમ કહે છે કે મારું ધામ તો અક્ષર છે ગીતાની અંદર, ભાગવતની અંદર. તો આ કહેવાતા અવળી બુદ્ધિના, આસુરીમતીના આ જે સુધીરભાઈ ચૌધરી એ તો એમ કહે કે અક્ષરધામ કે જીસસનું છે. બરાબર. શાસ્ત્ર, સનાતન શાસ્ત્રના પ્રમાણ આપે. બરાબર. મેં તો તમને પ્રમાણ આપ્યા કે આ અક્ષરધામ તો શ્રી કૃષ્ણ ભગવાનનું છે. બરાબર. તમે પ્રમાણ આપો. તમે જે કહો છો જીઝસનું છે. બરાબર. અક્ષરધામ પ્રમાણ આપો. બોલમાં માપ રાખો. બરાબર. તમારી મૂર્ખતાય તો છળે છોક આ હું નગારા, ઢોલ નગારા વગર તમે તમારી આ અજ્ઞાનતા પ્રદર્શિત કરો છો. માટે છાનામાના જેને માનતા હોય તે માનો, ભજન કરો. સ્વામિનારાયણ ભગવાને જે કાર્ય કર્યું છે એમાંનો એક અંશ બી તમે કરી નહીં શકો. પહેલાં 1-2 મંદિર બનાવો. બરાબર. ને તમારે કહેવાતા જે તમે જે દેવને માનો છો, તમારા વૈદિક પંચ દેવતા પધરાવો તમે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો 100 કરોડના પણ મંદિર બનાવી નથી, વધારેના પણ બનાવી. એક મીંડું કાઢી નાખો, 10 કરોડનું એકાદ મંદિર તો બનાવો. જ્યાં મંદિર જે ગામની અંદર જે બધા હરિમંદિરો છે કે દિવાલયો જીર્ણ અવસ્થામાં છે તો એનું સમારકામ કરવા માટે સ્વામિનારાયણ સંપ્રદાયવાળા એ કરે છે, તો તેને પણ તમે ફાચર મારો છો. એની પાણી કરાવી, નાની કરાવી. અલા સત્કાર્ય કોઈ થતું હોય તો કરવા દેવો. તમે તો કરવાના છે નહીં, એ તમારી હેસિયત પણ નથી. તમને છાતી ઠોકીને કે તમે 2, 4, 5 દેવતા સનાતન તમે માનો. બરાબર. 5 મંદિર મોટા બનાવીને બતાવો. તમે એમ કહો છો ને સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી નથી. સ્વામિનારાયણ સંપ્રદાયનું એક મંદિર સૌથી મોટામાં મોટું મંદિર 100 કરોડનું માની આપણે. ચાલો બરાબર. એક બન્યું તમે 5 દેવતા તમારા સનાતન વૈદિક 5 દેવતાનું 100 કરોડથી ઉપર બનાવીને બતાવો. ચાલો જાઓ. તમે તમારા શું છે ગુલામ થઈ જાઓ. 5 મંદિર બનાવીને બતાવો તમે. 1 ની 2 વર્ષની અંદર. ચાલો તમને 2 વર્ષનો આ 25ની ચાર્જ ને 26, 27ની અંદર તમે બનાવીને બતાવો. ચાલો ગામ જાઓ, ફાળો ઉઘરાવો. 1 રૂપિયો આપે નહીં. આ તમારી ચોપડી નથી વેચાતી. તમે એટલી તો વસ્તુ યાદ રાખો કે તમે શું કરવા બેઠેલા છો, તમારી કેટલી ક્રેડિટ છે માર્કેટની અંદર તમને ખબર પડી ગઈ આ તમારી ચોપડીમાંથી જ. હવે તમે આક્ષેપ એમ કરો છો કે બીજું મંદિર એમ કે વર્તાની અંદર ભગવાન સ્વામિનારાયણ બનાવ્યું. અલા એવી મહામૂર્ખામણીની વાત બંધ કરો. સંપ્રદાયના શાસ્ત્ર વાંચો. બીજું મંદિર તો ભગવાન સ્વામિનારાયણ ભુજની અંદર બનાવ્યું. પહેલું અમદાવાદની અંદર બનાવ્યું શિખરવન મંદિર. બીજું મંદિર ભુજની અંદર. ત્રીજું મંદિર વડતાલની અંદર બનાવ્યું. ને ભગવાન સ્વામિનારાયણ કોઈની પાસે પૈસા લેવા ગયા જ નથી. બરાબર. બ્રહ્માનંદ સ્વામી હતા અને અદ્ભુતાનંદ સ્વામી એક હતા. તે લોકોએ મંદિર બન્યું હરિભક્તોના ફાળાથી મંદિર બનાવ્યું છે.
કોઈ અંગ્રેજો પાસે એક બી રૂપિયો લેવા ગયા જ નથી. હોય પુરાવા તમારી પાસે સત્સંગી જીવન વચનામો શિક્ષાપત્રી કે હરિદિગ્વિજય જેની અંદર હોય તો બતાવો ત્યાંની અંદર. ખોટા આક્ષેપબાજી બંધ કરો, લોકોને ભડકવાનો ધંધો બંધ કરો. કોઈ ભગવાન સ્વામિનારાયણને કાંઈ જરૂર નથી. લક્ષ્મીપતિ હતા ને વર્તનમાં સાક્ષાત લક્ષ્મીજી બિરાજમાન છે ને મંદિર બી પાછા કેવા બન્યા છે કે ઐતિહાસિક મંદિર છે, કમળ આકારનું મંદિર છે. શિલ્પી કળાને એક આદર્શ નમૂનો છે. 9 લાખ તો ઈંટ પાયાની અંદર છે. સમગ્ર ગુજરાતની અંદર જો તો કાલુપુરનો જે સભા મંડપ છે તે કોતરણી કામની અંદર અદ્યાપી બી શિલ્પી કામની અંદર વખણાય છે. આવા તો ગઢપુરનું મંદિર વિમાન આકારનું બનાવવામાં આવેલું છે. આવા તો ભવ્ય મંદિરના નિર્માણ કાર્ય થયા છે. તમારાથી એવું કાર્ય થશે ખરું? આવા બધા કાર્ય ભગવાન સિવાય કોઈ કરી ન શકે. અને ભગવાન સ્વામિનારાયણના જે સાધુ તમે જેની નિંદા કરો છો, બરાબર, સારંગપુરમાં આમને તેમને તમારો બાપને મારો બાપ, એ તો બાપ જ્યારે જમના દૂતો મારે ફટકા ખાતા હો બાપને ઓમાં બધું યાદ આવે. હમણાં તો તમારા કર્મના ફળ સારા છે એટલે હમણાં ભોગવો, પણ જે દિવસે આ નરસા કાર્ય કરેલા છે એના ફળ ભોગવાનું થશે ત્યારે નરકને સ્વર્ગ નથી માનતા. એ સ્વર્ગને નરક બધું ખબર પડે. ઝાડા પેશાબ બધું થઈ જાય, બરાબર. આજે બધું તમે બોલો છો બેફામ કે સ્વર્ગને નરક તો અહીં કે ભારતની બહારથી આવેલા છે, આમને તેમને. આ તો બધી આર્ય સમાજની બધી વેખરી વાણી છે. કોણ કયા પ્રકારનો તમારો સ્વભાવ છે ને શું છે ખબર નથી. ઘડીકમાં શંકરાચાર્યનો ઝંડો લેવો, ઘડીકમાં આર્ય સમાજની વાત કરો, ઘડીકમાં ઇસ્કોનવાળાનો ઝંડો લેવો છો. પહેલાં તમારું તો ઠેકાણું પાડો. ગમે તે એકને પકડો નહીં. વેદની વાત કરો છો, વેદની અંદર બી જોઈએ, બરાબર, તો સંહિતા ભાગ આવે, આરણ્યક આવે, બ્રાહ્મણ આવે અને ઉપનિષદ આવે. એવા 4 મળીને એક વેદ થાય. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ. એવી 1132 શાખા છે. કઈ શાખા તમારી પાસે ઉપલબ્ધ છે પૂરેપૂરી? બતાવવાની. તમે વેદ કર્યા કરો કે વેદની અંદર પંચ દેવતાનું શું છે વિધાન છે, આમ છે તેમ છે. કયા વેદની અંદર? સંહિતાની અંદર, આરણ્યકની અંદર લખેલું, ઉપનિષદની અંદર લખેલું. તમે કોને માનો છો? કારણ કે દયાનંદી વિચારધારાવાળા તો ફક્ત સંહિતા ભાગને માને છે. આરણ્યક એ ઉપનિષદને કોઈ માનતા જ નથી, બરાબર, કે બ્રાહ્મણ ભાગને પણ માનતા નથી. ક્ષેપકવાદ માને છે અમુક અર્થવેદની અંદર પણ. એટલે ભાઈ બધાને બધી ખબર પડે છે. એમની માનતા ફક્ત તમે જે નાની છો. આ ભારતીય સંસ્કૃતિની અંદર દરેક કહેવાતા સંપ્રદાયની અંદર દરેક જ્ઞાની જ છે. ને ભગવાન વેદ વ્યાસના વચન આધારે જે વાત કરે ને તેની જ કિંમત હોય, એને જ લોકો માન્ય રાખે. ને નિરાકારની તમે વાત કરો છો કે નિરાકાર જે બ્રહ્મ છે તેમાંથી જ આ 5 કે દેવો બન્યા. તમે પૂજનીય 5 દેવતાની અંદર ખાસ કરીને આપણે જોઈએ તો શિવજી છે, મા પાર્વતી છે, ગણપતિ છે, સૂર્યનારાયણ છે, કે ભગવાન વિષ્ણુ છે, બરાબર. 5 જણને તમે માનો છો વૈદિક ઈશ્વર. તો નિરાકારમાંથી સાકાર કેવી રીતે બન્યા એ જરીક મને સમજાવો, બરાબર. કારણ કે અમે તો ભગવાન રામાનુજાચાર્યનો જે સાકારવાદ છે તેને સ્વીકારીએ છીએ. નહીં તો તમને હજમ થતો નથી. તમે તો નિરાકારની વાત કરો છો. જે 5 દેવતા છે તે નિરાકારમાંથી સાકાર કેવી રીતે થાય? જો સાકાર થાય નિરાકાર એટલે કોઈ આકાર નથી, એમાંથી સાકાર થાય તે ભગવાનની અંદર શાસ્ત્રીય ઘણા બાદ આવે. કેવી રીતે? તો ભગવાનની અંદર જે નિર્વિકારપણું છે તેમાં વિકારપણોનો બાદ આવી જાય, મોટો દોષ આવે. ભગવાનને અચ્યુત કીધા તેમાં અચ્યુતપણાનો ભાવ આવી જાય, બરાબર. આવા તો કેટલા દોષ આવે. પણ તમારે દોષ મારે કાં એ કરવા? પહેલાં તમે પ્રમાણ તો થોડું આપો એટલે અમને ખબર પડે, બરાબર. આ નિરાકારમાંથી સાકાર કેવી રીતે બને ભગવાન? આ બધી વાત કરો છો. એમાં ચાલો શિવજીને માયના કે મા પાર્વતીને માયના, તો પછી આ સ્ત્રીનું રૂપ ધારણ કર્યું તો એ આત્મા જે નિરાકાર છે તે સાકાર રૂપે થઈ જાય છે. એવું કોઈ તત્વ સ્વીકારીએ છીએ. દાખલા તરીકે આપણો જેમ આત્મા અને શરીર અલગ છે, તેમ આ જે તમારા જે કહેવાતા જે 5 દેવતા સનાતન તમે માનો છો એનો શરીર અને આત્મા એક છે કે અલગ છે? જે શિવજીનો આત્મા છે તે જ મા પાર્વતીનો આત્મા છે, ગણપતિનો આત્મા છે, સૂર્યનો આત્મા છે કે વિષ્ણુનો આત્મા એક છે કે અલગ અલગ છે? જે તમે 5 દેવતા એક જ માનો છો નિરાકારમાં, તે 5ના આત્મા એક છે કે અલગ છે? ને જો એક જ હોય, બરાબર, તો પછી એને ભજવાથી જે અલગ અલગ એવું લખ્યું કે ભાઈ આ વિષ્ણુને ભજે તો વૈકુંઠ ગોલોક કે અક્ષરધામમાં જાય, શિવજીને ભજે તો કૈલાસમાં જાય, ગણપતિને ભજે તો આ લોકમાં જાય, કે આને ભજે તો આમાં જાય. તો પછી આ બધા લોકો અલગ બતાવે તેમાં સુખની પ્રાપ્તિ અલગ છે કે એક છે? ને પછી મુક્તિની અંદર આ જે બધા જે લોકો કીધા વૈકુંઠાદિક લોકો કે કૈલાસાદિક લોકો, તેને તમે માનો છો કે નથી માનતા? માનો છો તો પછી પ્રલયને અંતે લોક રહે છે કે નથી રહેતા? ધામ કૈલાસ કે વૈકુંઠાદિક ધામ રહે કે નહીં? શાસ્ત્ર આધારે પ્રમાણ આપવા બધા બહુ સંશય છે ને બધા બહુ ઉત્પન્ન થશે હજારો.
જાહેરની અંદર હજારો એવા પ્રશ્ન તમને અમે પૂછશું, બરાબર. તમે સાકાર ને નિરાકારની વાત કરો છો, બરાબર. સાકારવાદ અહીં ક્યાં બહારથી આવી ગયો, નિરાકારને માનીએ છીએ ને તમારું અસ્થિરપણું, તમે માનસિક પીડાથી પીડાઈ રહ્યા છો, તમે સામ્યાણ સંપ્રદાયની ઉન્નતિ સહન કરી શકતા નથી, તમે સામ્યાણ સંપ્રદાયનું ઉત્કૃષ્ટ સહન કરી શકતા નથી. એટલે આ બધી મગજમારી તમે ખોટા ખોટા આક્ષેપો લગાવો છો. એક પણ આક્ષેપો તમે સિદ્ધ કરી શકો તેવા છો જ નહીં. કારણ કે સ્વામિનારાયણ ભગવાને સમગ્ર જે પોતાનો સંપ્રદાય સ્થાપન કરેલો છે, સનાતન વૈદિક છે. ભગવાન સ્વામિનારાયણ પોતે ભગવાન છે, સર્વોપરી જ છે, બરાબર. તમે એમ કહો છો સર્વોપરી જે માને છે તો ઇસ્લામ જેવું છે કે પછી એમ કે ક્રિશ્ચન જેવું છે, નામ ને તેમ બધી તમે વાત અડાવો છો એકેશ્વરવાદનો સિદ્ધાંત. પણ આજે તમે કોઈ પણ જગ્યાએ જાઓ, જે શિવ પંથને માનનારા હોય એ શિવને જ પરમ તત્વ માને છે, પછી એ કોઈ વિષ્ણુને પણ પરમ તત્વ માનવા તૈયાર નથી, કે મા શક્તિને પણ માનવા તૈયાર નથી, બરાબર. અને કોઈ વિષ્ણુને ભજતા હોય તે વિષ્ણુને પરમ તત્વ માને, તો કોઈ શિવને પણ માનવા તૈયાર નથી પરમ તત્વ, કે શક્તિને પણ માનવા તૈયાર નથી. એમ શક્તિ પંથને માનનારા જે છે, બરાબર, જગતજનની માને માનનારા તે પણ એને પરમ તત્વ માને છે, બરાબર. એમ કે માં છે તો છોકરા હોય, બરાબર. આ વિષ્ણુ અને શંકર બધા તો એમ કે એ પરમ તત્વ નથી, એમ કે આ માં જગતજનની છે તે જ પરમ તત્વ. એટલે કોઈ પણ જગ્યાએ તમે જાઓ, આ જ સર્વોપરી પોતે જેને માનતા હોય તેને સર્વોપરી માને. હા, એ વસ્તુની સ્પષ્ટતા ભગવાન સ્વામિનારાયણે કરી છે. શિક્ષાપત્રી શ્લોક 29ની અંદર ને શિક્ષાપત્રીની અંદર સ્પષ્ટ રીતે લખ્યું કે ભગવાનના જે વારાધિક અવતાર છે, શ્રી કૃષ્ણ ભગવાનના વારાધિક અવતાર, તેનું યુક્તિ કરીને ખંડન કર્યું હોય તેવા શાસ્ત્ર ક્યારે માનવા પણ નહીં, બરાબર, અને સાંભળવા પણ નહીં. અને દેવતાની નિંદા થાય તેવી હું એવી નિંદા પણ નહીં કરી, આ શિક્ષાપતિના શ્લોકની અંદર લખેલું છે. એટલે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર કોઈ કદાચ એમ કહેતો હોય, બરાબર, તમે હમણાં વચ્ચેને આગળ કીધું કે રામ ને કૃષ્ણની નિંદા કરે છે કે દેવદેવીની નિંદા કરે, સ્વામિનારાયણ સંપ્રદાયનો છે જ નહીં. ભગવાન શ્રીજી મહારાજે શિક્ષાપત્રીની અંદર સ્પષ્ટ કર્યું, આ શિક્ષાપત્રી પ્રમાણે ન ચાલે, એ સંપ્રદાય થકી બહિર્મુખ છે. તેને તો ભગવાન સ્વામિનારાયણે બહાર કાઢ્યો સંપ્રદાયની અંદર, તે સંપ્રદાયનો છે જ ક્યાંથી. એટલે આ બધા સવાલના જવાબો, બરાબર, નિરાકાર અને સાકારની વાત તમને કરી મેં, તો તમે કેવી રીતે તમારો કયો નિરાકારવાદ છે. આ પછી જ્યારે આત્યંતિક પ્રલય થાય છે ત્યારે દાખલા તરીકે આ લોકની અંદર આ ગણપતિ કે મા પાર્વતી કે શિવ તત્વ કે સૂર્યનારાયણ કે વિષ્ણુ તત્વ, આ બધા એમાં વિષ્ણુના અવતાર, તમે રામકૃષ્ણજી અવતાર આ લોકમાં આવ્યા બધા, તો પછી એ આ લોકનો ત્યાગ કરીને પાછા નિરાકારની અંદર લીન થઈ જાય છે. તો એ ભગવાનની અંદર આ વિકારપણું નથી આવતું. ભગવાને તો નિર્વિકાર કીધા, બરાબર, અચ્યુત કીધા, તો શક્ય કેવી રીતે બને. એટલે શાસ્ત્ર આધારે જવાબ આપો, બરાબર, કે આ તમે જે કહો છો કે નિરાકારમાંથી 5 અહીં કે સનાતન આ વૈદિક દેવતાઓ ઈશ્વરો છે અને કયા વેદની અંદર લખેલું છે એના પ્રમાણ આપો, બરાબર, કે 5 દેવતા આ છે. આ તો તમે અમને સ્પષ્ટ રીતે આટલું બધું જાયની અંદર તમને છાતી તોકીને બધા પ્રમાણ બી આપ્યા, બરાબર. અને તમે જ્યારે અત્યારે છાસ વારે કોઈ 2-4 બાવાના કંઈ લંપટ લીલા હોય, એ તો સ્વામિનારાયણ સંપ્રદાયના અંદર આ જે કહેવાતા દેવ પક્ષને આચાર્ય પક્ષના ઝઘડાના હિસાબે અંદરથી ઘર ફૂટે, હું બહાર વાત નીકળે તો અમારું શું છે, આ સાધુઓનો આવા કયા હોય તો બહાર પાડે છે ને તમે લોકો ખોટો લાભ લેવો છો ને લેવા દેવા ગણો. પણ આ વસ્તુ ખાલી સ્વામિનારાયણ સંપ્રદાય પૂરતી નથી, દરેક સંપ્રદાયની અંદર આવા ચાલે જ છે. હું સ્ત્રી લંપટ સાધુ, હમણાં જૂનાગઢના બી પેલા સાધુઓના કૌભાંડ આવેલા, તો તમે કેમ તારે મૌન ધારણ કર્યું, હજુ બી આવે જ છે. બીજા ઇતર સંપ્રદાયને બી આવે, હું કોઈ સંપ્રદાયનું નામ લઈને વિવાદમાં ઉતરવા માગતો નથી, બરાબર. તો તારે તમે કેમ કંઈ કોઈ ઢોલ નગારા વગાડતા નહીં. કૌશિકભાઈને ખાસ કહે છે, કૌશિકભાઈ ફક્ત સ્વામિનારાયણ સંપ્રદાયના ભાવ આવે તારે કેમ ફોર્મમાં આવી જાય. બીજા બધા જે કહેવાતા લંપટ સાધુઓની બી આવી બધી કામાંગ ઢીલાઓ આવે છે બધી, તારે કેમ મૌન ધારણ કરે છે. તારે તમારો સનાતન ધર્મ ક્યાં જાય છે, કેમ પક્ષાપક્ષી તમે રાખો છો. અને જવાબ આપે જાયની અંદર. એટલે ભાઈ બધાને ખબર છે, બરાબર. એટલે જે કામ કરતા હોય તે કરો, બરાબર. અને આ મેં તમને બધી વાતો કરી, ધામની અંદર તમે 5 દેવતાની એક સરખું માન્યા, તો હું દાખલા તરીકે કોઈ વિષ્ણુને ભજતા હોય, કોઈ શિવને ભજતા હોય, કોઈ ગણપતિને ભજતા હોય, કોઈ સૂર્યને ભજતા હોય, કોઈ મા પાર્વતીને ભજતા હોય, એને સુખ સરખું થાય કે સુખમાં કંઈ તારતમ્યતાનું ધોરણ છે, મરીને પછીની હું ગતિ ગઈ એ બતાવો. આત્મા અને પરમાત્મા એક છે કે અલગ છે, આત્મા સાકાર છે કે નિરાકાર છે. પરમાત્માને તમે નિરાકાર કીધા, બરાબર, પણ નિરાકાર એટલે કેવી રીતે નિરાકાર છે, કયા શાસ્ત્રમાં લખેલું છે, કેવી રીતે એનું સ્વરૂપ શું છે એ બતાવો, બરાબર.
આત્માને કીધો ભગવાન શ્રી કૃષ્ણ ભગવાને કે અણુ સરખો સૂક્ષ્મ છે. વેદોની અંદર પણ લખેલું ઉપનિષદની અંદર અણુ સરખો સૂક્ષ્મ આત્માને કીધો છે. તો પરમાત્માનું સ્વરૂપ કેવું છે? પરમાત્મા વિભુ છે કે અણુ સરખા સૂક્ષ્મ છે? આત્માને પરમાત્મા વચ્ચે કોઈ વાસ્તવિક ભેદ છે કે નથી? બરાબર, મરીને આત્મા એ જ પરમાત્મા થઈ જાય છે. કારણ કે તમે એમ બતાવ્યું કે ધર્મથી જેમ કે આત્માનો સાક્ષાત્કાર થાય અને અંદર રહેલા જે પંચ દેવતાને પૂજીએ તો આપણે એના અંશ જ છે. તમે જે વાત કરો પાંચે પાંચ દેવતાઓની, વૈદિક દેવતાની, તો આપણે શું એના અંશ છે? અંશ એટલે કેવી રીતે અંશ માનવા? જીવથી અલગ છે એ પરમાત્માનો જ અંશ છે. અંશ કેવી રીતે માનવા? અંશ આપણે માનીએ તો અંશાંશી ભાવ આવે. તો પછી આત્માને અછેદ્ય, અભેદ્ય, અજરમર આદિ કીધા છે. તો એની અંદર જે મોટા જે વિકારાદિક બધા બાધો આવે, દોષો આવે, તેનું શું સમજવું? ગીતાની અંદર જે આત્માને અછેદ, અભેદ આદિ કીધું, તો તમે એમ કહો છો કે પંચ દેવતાના જે એના અંશ છે, એટલે અંશ કેવી રીતે માનવા આપણે? એના ટુકડા છે. આ બધા એવા તો કેટલા સવાલ જેના તમે જવાબ આપવાના છે? તમારી પાસે કોઈ જવાબ? ચાલો કહો હોય તો. અલા ભાઈ, દુનિયામાં દરેક માણસ છે ને હોશિયાર જ છે. દરેકને બધાને ખબર પડે છે. દરેક સનાતન ધર્મ વાંચી શાસ્ત્ર બી જાણે જ છે. જે ભગવાન સ્વામિનારાયણ પણ મુખ્ય 8 શાસ્ત્રમાં 4 વેદો છે, વ્યાસસૂત્ર છે, ભાગવત, ભગવદ્ ગીતા, દરેકને આધ્યાત્મિક શાસ્ત્રમાં આ રામાનુજાચાર્યના 2 શાસ્ત્ર, ગીતા ભાષ્ય અને વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય માન્ય જ રાખેલા છે. એટલે દરેક સંપ્રદાયમાં દરેક પોતપોતાની સાથે ભગવાન બસતા હોય. તમે બધી બહુ એમ કહેતા હોય કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ઇસ્લામ ઈરાદો કે ઇસ્લામ જેવો છે અને સ્વરૂપ છે કે ક્રિશ્ચન જેવું છે. એક બી માણસ સ્વામિનારાયણ સંપ્રદાયનો ક્રિશ્ચનમાં ગયો, ઇસ્લામમાં ગયો? બતાવો તમે. સ્વામિનારાયણ મંદિરની અંદર કોઈ બી એ લોકોની મૂર્તિ છે ખરી? એ કંઈ પૂજા થાય છે ખરી? એનું કયું સ્વરૂપ છે? તમે બતાવો તો ખરા જૈનની અંદર આવીને. અને આ શાસ્ત્ર પણ તમને કીધા, એની અંદર કાં તમને એવું દેખાય છે તો બતાવો. બરાબર, ખાલી દોષ આરોપણ કરવાથી કાંઈ થાય નહીં. બરાબર, આની અંદર માથાકૂટ થાય. તમે બોલશો એટલે અમે પણ જવાબ આપશું જ. અમે કામમાં રચ્યા પચ્યા હતા. ઘણા હરિભક્તોએ કીધું કે આને જવાબ આપો, જવાબ આપો. બરાબર, અમે કે ભાઈ એવું તો પેલા ઇસ્કોનવાળાને કેવા તમને બહુ યાદ આવી જાય છે. ઇસ્કોનવાળા બહુ સરસ કહેવત બોલે છે, હાથી ચલે બજાર, કુત્તે ભોકે હજાર. બરાબર, હાથી ચલે બજાર, કુત્તે ભોકે હજાર. એમ આવા તો બધા પૈસા કરે, એ બધાને થોડા જવાબ આપવાનો હોય. આ જવાબ ફક્ત ને ફક્ત સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિતો છે, જે નવા આવેલા છે. બરાબર, જે ખરેખર જે ભગવાન સ્વામિનારાયણના અનન્ય આશ્રિત છે, જે શાસ્ત્રનું અધ્યયન કરે છે. એટલે કે તમારા જેવા કંઈ બોલે તો કંઈ ફરક પડતો નથી. તો શાસ્ત્રનું અધ્યયન છે, ભગવાન માને છે. પણ જે નવા હરિભક્તો હોય એટલે કદાચ કોઈ સંશય થાય તે કોઈ બીજાને પૂછે ન કરતાં આવી રીતે ઓફિશિયલી વ્યવસ્થિત આ જે તમને જવાબ આપ્યો તેમાંથી લોકો જોઈ અને પોતાને શું છે કાંઈ પણ સંશય થતો હોય તો સંશયનો દૂર થઈ જાય. આ અમારો પ્રોજેક્ટ. કારણ કે તમે તો સુધારવાના છો નહીં. તમારી જે મતિ છે, તમારી બુદ્ધિ એ આસુરી બુદ્ધિ થઈ ગયેલી છે, ભ્રષ્ટ થઈ. કારણ કે તો જ તમે, મને તો એમ થાય કે તમે સારંગપુરના સાક્ષાત હનુમાનજી મહારાજને એક વાંદર તરીકે કહો છો, તો તમારાથી અધમ માણસ કોણ છે? તમારાથી નીચ માણસ કોણ છે? તમે સનાતન કહેવાઓ જ નહીં. હનુમાનજી મહારાજ સાક્ષાત જે સારંગપુરની અંદર પધરાવેલા છે એ હનુમાનજી મહારાજ છે, ભગવાન રામના સેવક છે. દરેક આરતીમાં જો પદની અંદર જો હનુમાન ચાલીસા કહેવાય, બધું કહેવાય. તમને પેટમાં એ દુખે છે કે સારંગપુરની આવક ગુજરાતની અંદર સૌથી વધારે છે. બરાબર, એટલે કાંઈ આવું ગટકડું કરીશ, હું બોલીશ તો ત્યાં હરિભક્તો જતાં અટકી જશે. કાંઈ ન થાય. બરાબર, કઈ દિવસ વાદળું આળો આવી જાય, બરાબર, સૂર્યનારાયણની આગળ, તો એમ લાગે કે આપણે સૂર્યનારાયણ આકાશમાં છે જ નહીં, કે અંધકાર આવી ગયો. પછી એવું વાદળ હટી જાય એટલે સૂર્યનારાયણ પાછા ચારે બાજુ દસે દિશાની અંદર પોતાનો પ્રકાશ પાથરે. એમ સ્વામિનારાયણ ભગવાનનો પ્રકાશ દસે દિશાની અંદર પથરાયેલો છે. તમારા મારા જીગવાથી કાંઈ ન થાય. આવા ઢોલ નગારા બહુ વગાડી ગયા. તમારા કહેવાતા આર્ય સમાજી દયાનંદ સરસ્વતી હું, ત્યાં તમારા કહેવાતા ખાસ પેલા નામ શું, મકરંદ મહેતા શું, બરાબર, કવિ દલપત શું, કે હમણાં કહેવાતા સુધીરભાઈ ચૌધરી શું, કે કહેવાતા હમણાં છળ કપટવાળા સાહેબ પેલા, બરાબર, ભરતભાઈ સવાણી સાહેબ શું. એટલે ઘણા ઢોલ નગારા વગાડો, ખાસ વગાડો. આ બાને મીડિયામાં આવે, લોકો જાણે સ્વામિનારાયણ સંપ્રદાય, સ્વામિનારાયણ નામ દે ને કેટલા જનોના પાપ બળી જાય. બરાબર, સ્વામિનારાયણ સંપ્રદાયનું નામ તો આવવું જ જોઈએ, તો જ સંપ્રદાયની વૃદ્ધિ થાય ને. સંપ્રદાય એટલે તમારા જીવાથી આગળ આવે છે. કરવું કંઈ નથી તમારે. બરાબર, નકરા આક્ષેપ કરવા છે
કોઈ એક પણ સ્વામિનારાયણ સંપ્રદાય કામ કરે એમાંનું 1 રૂપિયા ભરનું કામ તમારે કરવું નથી. નકરા ગુણ ગાવા છે, બરાબર. મેં તમને ઓપન ચેલેન્જ ફેંકી આ બધા સવાલના જવાબ આપજો. 5 મોટા મંદિર બનાવી આપો, બરાબર. 2-1 વર્ષની અંદર સનાતન આ જે તમે 5 દેવને માનો છો મુખ્ય, અમારા ભગવાન સ્વામિનારાયણ નહીં પધરાવવાના અંદર, બરાબર. તમને જ્યાં મંદિર ફાવે ત્યાં બનાવજો, બરાબર. તમે ઉપાસના પદ્ધતિ તમારી જે છે એ પ્રમાણે તમે પ્રવર્તાવો, બરાબર. એટલે અમને ખબર પડે કે તમારું કેટલું પાણી છે. 5 બનાવો તો ખરા, પછી આપણે આગળના વિડીયોમાં વાત કરીશું. આ પ્રવચનને વિરામ આપીએ. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.